વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય જોયું હતું. આજે આપણે બે ત્રણ વ્યાખ્યા અને અગત્યના પરિણામો જોઈશું. પહેલી વ્યાખ્યા કે શાંત ગણનો મૂળ અંક, ધારો કે કોઈ ગણ શાંત ગણ તમને a બરાબર 5 6 7 9 આપેલો છે. અહીંયા તમે જોઈ શકો એમાં સભ્યની સંખ્યા કેટલી છે? 4 છે. કેટલી? 4. 5 6 7 9 એટલે 4 મેમ્બર આવેલા છે. તો કોઈ શાંત ગણ a માટે ગણ a માં આવેલા સભ્યની સંખ્યાને શું કહેવાય? આપેલા ગણનો મૂળ અંક કહેવામાં આવે છે. તેને સંકેતમાં n e વડે દર્શાવવામાં આવે છે. n e એટલે શું? નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ સેટ e. ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા. તો અહીંયા જો ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા કેટલી? 4 છે. તો n e = 4. એટલે શાંત ગણનો મૂળ અંક કોને કહેવાય એ તમને આવડે. શાંત ગણનો મૂળ અંક એટલે શું? ગણમાં આવેલા સભ્યોની સંખ્યા, જેને આપણે ગણ a હોય તો n વડે દર્શાવીએ. ગણ ધારો કે આપણે ગણ u લઈએ, સાર્વત્રિક ગણ u બરાબર 1 2 3 up to 10. તો nu બરાબર શું થશે? nu એટલે નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ યુનિવર્સલ સેટ, એટલે સાર્વત્રિક ગણ u માં આવેલા સભ્યોની સંખ્યા 10 થશે. આ તમારા મૂળ અંકના ઉદાહરણો થયા, રાઈટ? ચાલો હવે જુઓ, આપણે બે અગત્યના પરિણામો જોઈએ. અગત્યના પરિણામો તો પહેલું પરિણામ છે, જો a અને b બે અરિક્ત ગણો હોય, તો NaUB equal to Na plus Nb minus Na છેદ b. મિત્રો, આ પરિણામ સાબિત કરતા પહેલા આપણે એક વેન આકૃતિ દ્વારા થોડું સમજી લઈએ. વેન આકૃતિમાં તમે જુઓ, હું એક આકૃતિ દોરું છું, એ સમજવા પ્રયત્ન કરો. ધારો કે આ તમારી વેન આકૃતિ છે. તો આ સાર્વત્રિક ગણ u છે. જો ગણ a અને આ ગણ b લઈએ. ગણ a અને ગણ b બંને અલગ ગણો નથી. તો આકૃતિમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો, આ જે ભાગ થવાનો એ શું થવાનું? એ શું થશે? a minus b. આ ભાગ શું થશે? આ ભાગ આપણો b minus c. અને આ ભાગ જે આપણો થવાનો કયો? આ ભાગ એ તમારો શું થશે? a છેદ b. ખાસ કાળજી રાખજો, આ a minus b એને આપણે a minus a છેદ b એમ પણ લખી શકીએ. આમ પણ લખી શકાય. a minus b છે આ ભાગ આપણો, આ જે આડી લાઈન વાળો ભાગ છે એને આપણે શું કહીશું? a minus b. એને આપણે એમ કે ગણ a એમાંથી a છેદ b કાઢ નાખે, આખો ભાગ કાઢ નાખે તો a minus b થયો ને. એટલે a minus b ને આપણે a minus a છેદ b એમ પણ લખી શકીએ. સિમિલરલી તેવી રીતે અહીંયા આગળ તમે જુઓ, આ ગણ b છે. ગણ b માંથી આટલો ભાગ કાઢ નાખીએ, a છેદ b કાઢ નાખીએ, એ શું આપણું? b minus a. ધેટ મીન્સ એને આપણે એમ લખી શકીએ કે b minus a છેદ b. તો આપણને b minus a. આ વસ્તુ ખાસ કાળજી રાખજો કે a minus b કયો છે? it can be written as a minus a intersection b. અને b minus a એટલે b minus a intersection b. અને આ તો આપણો a છેદ b છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિણામ સાબિત કરીએ. અહીંયા જુઓ કે a minus b, a છેદ b અને b minus a એ ત્રણ કેવા ગણો છે? અલગ ગણો છે. કોઈ પણ બે ગણનો છેદગણ લો તો 5 મળે છે. અહીંયા પણ આ બે ગણનો છેદગણ લો તો 5 મળે છે. એનો અર્થ એ થયો
કે a માઈનસ b a છેદ b b માઈનસ a અલગ ગણો છે. કેવા ગણો છે? અલગ ગણો છે. તો આપણે આમ લખી શકીએ કે ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા, ગણ a યોગ b માં આવેલા સભ્યોની સંખ્યા n બરાબર, આપણે પરિણામ શું સાબિત કરવાનું છે? ગણ a યોગ b માં આવેલા સભ્યોની સંખ્યા બરાબર n a પ્લસ n b માઈનસ n a ઇન્ટરસેક્શન b. એટલે ગણ a યોગ b માં આવેલા સભ્યોની સંખ્યા બરાબર ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા પ્લસ ગણ b માં આવેલા સભ્યોની સંખ્યા માઈનસ a છેદ b માં આવેલા સભ્યોની સંખ્યા. આ આપણે મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમે જુઓ તો n a યોગ b ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? a યોગ b તો ગણ a યોગ b માં આવેલા સભ્યોની સંખ્યા એટલે આપણે શું લખીએ? n a માઈનસ b માં આવેલા સભ્યોની સંખ્યા. હા, a માઈનસ b માં આવેલા સભ્યોની સંખ્યા વત્તા n a છેદ b માં આવેલા સભ્યોની સંખ્યા વત્તા આપણે એમ લખી શકીએ કે n b માઈનસ a માં આવેલા સભ્યોની સંખ્યા. અહીંયા ખાસ ધ્યાન રાખજો, a યોગ b એટલે ગણ a માં આવેલા સભ્યોની સંખ્યા અથવા ગણ b માં આવેલા સભ્યોની સંખ્યા. તો આપણે આ ત્રણે ત્રણ ગણનો સરવાળો કરવો પડે. તો ગણ a b માં આવેલા સભ્યોનું ગણ a b માં આવેલા સભ્યોની સંખ્યા વત્તા પ્લસ a છેદ b માં આવેલા સભ્યોની સંખ્યા પ્લસ b માઈનસ a માં આવેલા સભ્યોની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં આગળ આપણે શું કરીશું? a માઈનસ b એટલે શું? a માઈનસ a ઇન્ટરસેક્શન b થવાનું. એટલે n a માઈનસ b એટલે a માઈનસ a ઇન્ટરસેક્શન b પ્લસ આ શું થવાનું? n a ઇન્ટરસેક્શન b પ્લસ n b માઈનસ a ઇન્ટરસેક્શન b. એટલે શું થશે? this equal to n a minus n a છેદ b plus n a છેદ b plus n b minus n a છેદ b. અહીં આગળ તમે જુઓ આ પ્લસ ને માઈનસ નીકળી જવાનું, રાઈટ? એટલે આપણે શું મળવાનું? n a plus n b minus n a છેદ b. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ગણો કયા? a અને b અરિક્ત ગણો માટે આ સૂત્ર લાગુ પડે. અને બંને કેવા ગણો હોવા જોઈએ? અલગ ગણ ન હોવા જોઈએ. a અને b બંને જો અલગ ગણ જો ન હોય તો જ આ પરિણામ શક્ય બને. એટલે અહીંયા આગળ લખ્યું છે પહેલું કે જો સાર્વત્રિક ગણ યુના બે શાંત ગણો a અને b માટે n a યોગ b equal to n a plus n b minus n a છેદ b. એ કેવી રીતે આવ્યું? આ રીતે, રાઈટ? એટલે પહેલું પરિણામ સાબિત કરવાનું પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમારે સાબિત કરવું પડે. તો અહીંયા આગળ તમારે લખવું પડે કે અહીં a minus b a છેદ b અને b minus a અલગ ગણો છે. અલગ ગણો છે તો આપણે લખી શકીએ. આજે લખ્યું એ પ્રમાણે તમારે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાબિત કર્યું એ બે ગણો માટે a અને b માટે સાબિત કર્યું છે. હવે તમે જોઈ શકો કે n જો a છેદ b equal to 5 હોય તો n a છેદ b શું થવાનું? n a છેદ b equal to ગણ a છેદ b જો ખાલી ગણ હોય તો ગણ a છેદ b માં આવેલા સભ્યોની સંખ્યા કેટલી થવાની? 0 થવાની. આપણું પરિણામ શું છે? આપણે જાણીએ છીએ કે n a એમાં આપણે સાબિત કર્યું n a b equal to n a plus n b minus n a છેદ b. તો તમે જુઓ a અને b બંને અલગ ગણો હોય તો a છેદ b, અલગ ગણો ન હોય તો a છેદ b equal to 5 તો n a છેદ b equal to 0 થવાનું. એટલે n a
પ્લસ nb માઇનસ 0 એટલે શું પરિણામ મળશે naub na પ્લસ nb naab equal to મિત્રો આ બીજું પરિણામ લેવું આપણને કયું મળ્યું બીજું પરિણામ જો જો a છેદ b equal to 5 હોય a છેદ b equal to 5 એટલે ખાલી ગણ હોય તો naab બરાબર na plus nb મળે એ આ રીતે લઈ રાઈટ ચાલો હવે આપણે જોઈએ હવે જો બીજું પરિણામ ગણ a અને b માટે ગણ a અને ગણ b માટે ગણ b માટે ધ્યાન છે બરાબર n a છેદ b ડેશ a છેદ b ડેશ a છેદ b ડેશ એટલે શું થવાનું n a માઈનસ a છેદ b આપણે હમણાં જોયું આકૃતિમાં a માઈનસ a છેદ b એટલે આપણે આમ લખી શકીએ n a માઈનસ n a છેદ b એટલે શું થવાનું n a માઈનસ b વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એમ થયો a છેદ b ડેશ ઇક્વલ ટુ a માઈનસ b ઇક્વલ ટુ a છેદ b ડેશ આપણે એમ લખી શકીએ એટલે n a ઇન્ટરસેક્શન b ડેશ ઇક્વલ ટુ ઇટ કેન બી રિટન એઝ ઇન અનધર ફોર્મ n a માઈનસ b તેવી રીતે n b ઇન્ટરસેક્શન a ડેશ એટલે શું થવાનું n b ઇન્ટરસેક્શન એટલે b માઈનસ a ઇન્ટરસેક્શન b it can be written as n a minus n a છેદ b રાઈટ તો એ શું થવાનું n b minus a છેદ b એટલે n b minus a એટલે આપણે જે લખીએ ને કે n એટલે કે ગણ b છેદ a ડેશ માં આવેલા સભ્યની સંખ્યા અને b minus a માં આવેલા સભ્યની સંખ્યા સરખું છે તમને ગૂંચવાડવું પડશે કે અહીં આગળ n b ઇન્ટરસેક્શન a ડેશ અને n b minus a ગોઠા સેમ બંને સરખું છે એટલે અહીંયા લખેલું છે કે ગણ a માટે અહીંયા આપણે લખ્યું છે કે n a ઇન્ટરસેક્શન b ડેશ ઇક્વલ ટુ this અને n b ઇન્ટરસેક્શન a ડેશ ઇક્વલ ટુ this રાઈટ ચાલો હવે ત્રીજું પરિણામ જોઈએ ગણ a અને b માટે બરાબર એક જ ગણમાં હોય તો સભ્યની સંખ્યા ત્રીજું પરિણામ ગણ a તથા ગણ b માંથી બરાબર કોઈ એક જ ગણમાં આવેલા હોય તેવા સભ્યોની સંખ્યા એક જ ગણમાં હોય તેવા સભ્યોની સંખ્યા બરાબર તેવા સભ્યોની સંખ્યા બરાબર શું થશે ગણ a આ સૂત્ર ખાસ યાદ રાખવાનું પ્લસ ગણ b માઈનસ ટ્વાઇસ n a ઇન્ટરસેક્શન b એટલે શું થવાનું this equal to n a minus n a intersection b plus n b minus n a intersection b जो n a minus n a intersection b equal to n a minus b થવાનું n a minus b plus n b minus n a intersection b equal to શું થશે n b minus a n b minus a minus b equal it can be written as in another form a intersection b dash આમ પણ લખી શકાય plus
b માઈનસ a એટલે n b ઇન્ટરસેક્શન e ડેશ એમ પણ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ખાસ યાદ રાખજો, આ લખેલું અને આ લખેલું બધું સરખું જ છે, તમને જુદા જુદા સ્વરૂપમાં જોવા મળે છે. એટલે આ વિષય વસ્તુ ખાસ કાળજી રાખજો. એટલે અહીં આગળ પ્રથમ તો આપણે શું જોયું, આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. પ્રથમ આપણે શું જોયું કે જો સાર્વત્રિક ગણિતના બેમાં સામગણના ઉપગણો a અને b માટે n a યોગ b = na + nb - na ઇન્ટરસેક્શન b. ક્યારે? જો a ઇન્ટરસેક્શન b is not equal to 5 હોય તો જ આ પરિણામ મળે, રાઈટ? બીજું, જો a ઇન્ટરસેક્શન b = 5 હોય તો n a યોગ b = ગણ a યોગ b માં આવેલા સભ્યની સંખ્યા બરાબર શું થશે? ગણ a માં આવેલા સભ્યની સંખ્યા વત્તા ગણ b માં આવેલા સભ્યની સંખ્યા. આ ખાસ કાળજી રાખજો. આ પરિણામ ક્યારે આવે? a ઇન્ટરસેક્શન b is not equal to 5 હોય ત્યારે. અને આ પરિણામ ક્યારે આવે? a ઇન્ટરસેક્શન b = 5 હોય તો આપણને આ પરિણામ મળે. એટલે આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. પછી આજે મેં તમને સ્વરૂપ આપ્યા છે, એ સ્વરૂપ તમે ચેક કરી શકો. જો n a યોગ b બરાબર n a ઇન્ટરસેક્શન b ડેશ પ્લસ n b ઇન્ટરસેક્શન a ડેશ પ્લસ n a ઇન્ટરસેક્શન b. It can be written as in the another form n a minus b plus n b minus a plus n a plus n a intersection b. એટલે a minus b આપણે વેન આકૃતિમાં જોયું હતું, a minus b માં આવેલા સભ્યોની સંખ્યા વત્તા b minus a માં આવેલા સભ્યોની સંખ્યા વત્તા a intersection b માં આવેલા સભ્યોની સંખ્યા બરાબર શું થશે? a યોગ b માં આવેલા સભ્યોની સંખ્યા. મિત્રો ખાસ કાળજી રાખજો, આ સૂત્રો અને એના સ્વરૂપો એટલે મેં તમને જે આ સ્વરૂપે લખ્યું છે, આ સ્વરૂપ લખ્યું અને આ સ્વરૂપ લખ્યું, આ ત્રણ વસ્તુમાં કાળજી રાખજો. a b એટલે a ઇન્ટરસેક્શન b ડેશ. આપણે વેન આકૃતિમાં મેં તમને સ્પષ્ટ સમજાવ્યું છે. b ઇન્ટરસેક્શન a ડેશ એટલે શું? b ઇન્ટરસેક્શન a ડેશ એટલે b માઈનસ a છેદ b, b માઈનસ a છેદ b થવું, b n b માઈનસ n. આ લખ્યું છે. આ n એટલે શું? ગણ a માં આવેલા સભ્યની સંખ્યા. આ સંકેતો બરાબર કાળજી રાખજો તો જ તમે કહીશું. હવે પછી આપણે ત્રણ ગણો a b c માટેના પરિણામો જોઈશું અને પછી આપણે એક્ઝામ્પલ કરીશું. ઓકે.